પ્રિય વૈષ્ણવો, અષાઢ સુદ બીજ એટલે રથયાત્રા. આજના દિવસે 4 યુથોના ભાવથી 4 જુદા જુદા ભોગ ધરી પ્રભુને રથમાં ખેલાવી વ્રજભક્તો તન્મય બન્યા છે. પ્રભુ ભક્તના મનોરથ પૂર્ણ કરે છે. એટલે તો ભક્ત મનોરથ પૂરકાય નમઃ એમ આપણે કહીએ છીએ. પ્રથમ ખેલના દર્શન પ્રભુ નંદાલયમાંથી ફરવા પધારે છે તે ભાવ છે. બીજા ખેલના દર્શન વ્રજાંગનાઓને ત્યાં રસ્તામાં રોકાઈ ગયા તે ભાવથી છે. ત્રીજા ખેલના દર્શન બરસાનામાં વૃષભાનજીને ત્યાં પધારે છે, શ્રી રાધિકાજીને મળે છે તે ભાવથી છે. ચોથા ખેલના દર્શન વ્રજની કુંજ નિકુંજોમાં ફરીને ગોકુલ એટલે નંદાલયમાં પાછા પધારે છે એ ભાવથી છે. પરંતુ આજનો સત્સંગ આપણે વિરહમય રથયાત્રાના સ્વરૂપમાં લેવાના છીએ. આપને એમ થશે કે આવું કેમ? તો તેની પાછળ પણ એક રહસ્ય છુપાયેલું છે. અને આ રથયાત્રાનો સત્સંગ આપણે 2 ભાગમાં લઈશું. પ્રથમ ભાગમાં વિરહમય રથયાત્રા છે અને બીજા ભાગમાં સંયોગમય રથયાત્રા છે. તો ચાલો પ્રવેશ કરીએ વિરહમય રથયાત્રા. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે એ દિવસની વાત કરીએ છીએ જ્યારે રથ ચાલે છે પણ હૃદય ઊભું રહી જાય છે. જ્યારે પ્રભુ તો આગળ વધે છે પણ ભાવિક તો પાછળ જોઈ રહે છે. આજ છે અષાઢ સુદ બીજ. વિશ્વની આંખે જોઈએ ને, એટલે કે આધિભૌતિક દ્રષ્ટિએ જોઈએ ને તો રથયાત્રા છે, પણ વૈષ્ણવ હૃદયે જોઈએ, ભક્તના હૃદયે જોઈએ ને તો આ એક વિરહ યાત્રા છે. શ્રી કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા પધાર્યા. મુલાકાત નહોતી, વિદાય હતી. એ દિવસ એ જ હતો જ્યારે રથે ચડી શ્યામ સુંદર મથુરા પધાર્યા હતા અને પાછળ ગોપીજનો ઘેલું થઈને ભાગતા હતા. માતૃ મંદિરની પથ્થર ભીતે ટકાટક વાગતી હતી આંખો અને હૃદય તો તૂટતું નહોતું, ઓગળતું હતું. અને છતાં શું ખરે જ શ્રી કૃષ્ણ મથુરા પધાર્યા હતા કે આપણે જઈએ એવું દેખાય છે, એટલે કે એ પધાર્યા એવું આપણને લાગ્યું છે. તો પુષ્ટિ માર્ગના દર્શન કહે છે, જગતના દ્રષ્ટિએ આપ ગયા હશો એવા, એટલે કે ધર્મ સ્વરૂપે તો આપ મથુરા પધાર્યા, પણ ધર્મી સ્વરૂપે ક્યાં બિરાજ્યા? તો આ છે સંયોગ અને વિપ્રયોગનું રહસ્ય. ગોપીજનોને શ્રી કૃષ્ણ દેખાતા હતા, સાથે હતા એ સંયોગનો અનુભવ અને પછી એ વિપ્રયોગમાં પરિવર્તિત થયું. જ્યારે ભૌતિક દ્રષ્ટિથી પ્રભુ દેખાતા નથી, પણ હૃદયમાં સંવેદનાના સ્વરૂપમાં, સ્મૃતિમાં, સંકેતમાં અને સ્પર્શ સ્વરૂપે વસી રહ્યા છે. અને એ તો વધુ ઘનિષ્ઠ હોય છે, કેમ કે સંયોગમાં દર્શન છે અને વિપ્રયોગમાં અનુભવ છે. સંયોગમાં એક લીલાનો અનુભવ થાય છે અને વિયોગમાં તો અનેક લીલાઓનો અનુભવ થાય છે. અને એના દર્શન આપે છે પુષ્ટિ માર્ગ. શ્રી મહાપ્રભુજી સમજાવે છે, શ્રી કૃષ્ણનું આ ચરિત્ર સ્વરૂપ છે. જે દેખાય છે તે ધર્મ સ્વરૂપ છે. તે તું ક્યાં જઈ, એટલે એ ક્યાંય જતું નથી. એ તો ફક્ત ભૌતિક દ્રષ્ટિએ મથુરા પધાર્યા છે, એટલે કે ધર્મ સ્વરૂપે મથુરા પધાર્યા છે. જે ઓ શ્રીનાથજી જેમના 4 યુથ છે એ સ્વરૂપે પધાર્યા છે, પરંતુ એ 4 યુથો જેમાં બિરાજે છે એવા ધર્મી સ્વરૂપે તો પ્રભુ
ગોકુલમાં જ વ્રજમાં જ રહ્યા છે. એટલે એ રુદન કરતી ગોપીજનોના હૃદયમાં વસી ગયા છે. આવી છે વિરહમય રથયાત્રા. આમાં રથ તો ભૌતિક છે, પણ યાત્રા તો ભાવમાં છે, જ્યાં પગલા ભરાય છે પ્રભુના વિલાસમાંથી પ્રભુના વિરહ તરફ. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથ. એટલે શ્રી કૃષ્ણ મથુરા ગયા, પણ ગયા કે રહ્યા? વિરહનું વાસ્તવિક તત્વ શું? શ્રી કૃષ્ણ ધર્મ સ્વરૂપે પધાર્યા, પણ ધર્મી સ્વરૂપે તો ગયો ક્યાંય પધાર્યા જ નથી. રથ તો મથુરા ગયો, પણ ગોકુલ તો હજી યમુના કિનારે રડે છે, જ્યાં રથયાત્રા વિરહ યાત્રા બની ગઈ છે. શ્યામ સુંદર દ્રષ્ટિમાંથી અગોચર થયા અને મનમાં વસ્યા. ગયા રથ પર શ્યામ કે એ તો ગુપ્ત રીતે આજે અહીં જ છે. વિરહમય રથયાત્રા જ્યાં વિયોગમાં પણ સંગમ મળે છે, તો ચાલો આપણે તેનો અનુભવ કરીએ. શ્રી કૃષ્ણ ધર્મ સ્વરૂપે તો મથુરા ગયા, પણ ધર્મી સ્વરૂપે ક્યાં બિરાજ્યા? મથુરા ગયા તો કોણ છે ગોકુલમાં? તો જે ગોકુલમાં બિરાજ્યા ને એ ધર્મી સ્વરૂપ છે, પણ એ ભૌતિક દ્રષ્ટિએ આપણે એમને નિરખી શકીએ એવું સ્વરૂપ નથી. શ્રી કૃષ્ણ મથુરા પધાર્યા, પણ ગોપીજનોના હૃદયમાં પધાર્યું ધર્મી સ્વરૂપ. ધર્મ સ્વરૂપે મથુરા ગયા અને ધર્મી સ્વરૂપે ગોપીજનોના હૃદયમાં બિરાજ્યા. ઓ શ્રીનાથજી. એટલે અહીં આપણને પ્રશ્ન થાય કે આપ આ શું કહો છો? તો આ સત્સંગમાં આપણે વિરહનો પણ અનુભવ કરીશું. તેમાં ઝંખના, શોધ, આતુરતાનો ભાવ પણ છે અને ઉત્તરનો દ્વાર પણ ખુલે છે કે પ્રભુ હૃદયમાં બિરાજ્યા. આ બધો જ અનુભવ આપણને રોજિંદા જીવનમાં પણ થાય છે. શું આપને પણ એવો અનુભવ થાય છે? અહીં ગોપીજનોના ભાવનું ઊંડાણ છે, ઉદ્ધવજીનો સંવાદ છે, પુષ્ટિ માર્ગીય તત્વનો ખુલતો દ્રષ્ટિકોણ છે. આ બધું જ આ સત્સંગમાં સમાયેલું છે. બસ તેને અનુભવ કરવાની વાર છે. પ્રભુ ગોકુલ છોડીને ગયા, રથમાં બેઠા અને મથુરા તરફ પ્રયાણ કર્યું. પાછળ રહી ગયા વ્રજવાસીઓ રડી રહ્યા અને રહી ગયા. પણ શું એ અવસર હતો કે એમણે દોડીને મથુરા જવું જોઈએ? શું એમણે પ્રયાસ ન કર્યો કે ચાલો દર્શન કરીએ, શ્રી કૃષ્ણને પાછા વ્રજમાં લઈ આવીએ? એમના મનમાં કોઈ આવી વિચાર રેખા હતી જ નહીં. કેમ? તેનું કારણ છે કે એમનું હૃદય શ્રી કૃષ્ણના માટે હતું, તત્સુખની ભાવના હતી અને એમના સુખ માટે જ નહોતું. એટલે કે પોતાના સુખ માટે નહોતું, પણ શ્યામ સુંદરના સુખ માટે જ હતું. એમણે ક્યારેય પોતાના દુઃખને મહત્વ આપ્યું નથી. શ્રી કૃષ્ણના સુખને જ મહત્વ આપ્યું છે અને તેને જ પોતાનું સર્વસ્વ માની લીધું છે. આ જ તત્વ છે તત્સુખની ભાવનાનું, કે જેમાં જીવનનું રહસ્ય છુપાયેલું છે. ઓ શ્રીનાથજી, આપણે સમજી શકીએ છીએ કે ક્યારેય પણ ગોપીજનોએ મથુરા જઈને દર્શન કરવા માટે રથ વાળ્યો નથી. એમને વિરહ થયો, પણ શબ્દોથી નહીં. એમને રડવું આવ્યું, પણ પોતાના માટે નહીં. એમને દુઃખ થયું, પણ એ માટે કે પ્રભુ ક્યાં છે. ઓ શ્રીનાથજી, એ માટે કે પ્રભુને ત્યાં સુખ છે કે નહીં. ઓ શ્રીનાથજી, આટલું બોલતા તો શ્યામ સુંદરના શબ્દો યાદ આવે છે. નંદે બાવાને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ઓ શ્રીનાથજી. એટલે
ગોપીજનોએ હંમેશા ઠાકોરજીનું જ સુખ વિચાર્યું છે અને આ તત્વ છે પુષ્ટિ માર્ગનો. જ્યારે ભક્તિમાં પોતાના સુખનો લેશ પણ વિચાર ન હોય અને પ્રભુના સુખમાં જ જીવન નિર્વાહ થતો હોય, આ જ છે તત્સુખની ભાવના. જ્યાં ભક્ત પ્રભુના રોષથી પણ ઊંઘે પણ પ્રભુને થાક માટે તો જાગે. પુષ્ટિ માર્ગની બે આંખો છે, સેવા અને કથા. સેવામાં સંયોગ સુખનો અનુભવ છે અને પ્રભુની આજ્ઞામાં ઉપસ્થિતિમાં નિમિત્ત બનવામાં એ સંયોગ છે. અને કથામાં છે વિપ્રયોગનો અનુભવ, જ્યાં ભક્ત પ્રભુને જોઈ શકતો નથી પણ ભાવથી અનુભવી શકે છે, મનની આંખોથી જોઈ શકે છે. જેમ કોઈ વ્યક્તિ આપની આંખ સામે ના હોય પણ એમના હાથનો સ્પર્શ, વાણીની મીઠાશ અને સ્મૃતિ મનમાં જીવંત રહે છે. એમ જ કથા એ અવિયોગ રૂપે વિયોગનો અનુભવ છે. પુષ્ટિ માર્ગમાં કોઈ મંગળ પ્રવેશ સિવાય પણ સન્મુખ રહી શકાય છે, કારણ કે પુષ્ટિ એ અબાહ્ય સંવાદ છે, જેમાં પ્રભુ દેખાય કે ના દેખાય પણ અનુભવાય છે. અને આ જ ગુહ્ય તત્વ આજની રથયાત્રામાં ઝળહળે છે. ભૌતિક રથ આગળ વધે છે પણ ભાવનો રથ અંદરથી શાંતિ તરફ ધીરે ધીરે ખેંચાય છે. ગોકુલ છોડીને શ્યામ સુંદર મથુરા ગયા, પણ હું આજે પણ રોજ એમને ભોગ ધરાવું છું ભાવથી, માનસીમાં. અને આ રીતે હું શ્રૃંગાર કરું છું, એટલે હું એમના વિયોગમાં નથી, હું તો એમના સંગમમાં છું. એ અવિયોગ રૂપે વિરહ છે. વિરહ એ દુઃખ નહીં, વિરહ એ પ્રભુ માટે જીવન ખપાવવાની એક આરતી છે. વૈષ્ણવ સ્નેહીનો અંતિમ શ્વાસ પણ શ્રી ઠાકોરજીના ચરણ પકડીને કહે છે, મારું કાંઈ નથી, આપનું જ છે બધું. મારું દુઃખ પણ આપનું સુખ બની રહે, એ જ મારી ભક્તિ છે. આટલું બોલતા તો પ્રસંગ યાદ આવે છે કે એક વખત નારદજીને મનમાં શંકા થઈ કે પ્રભુના સૌથી મોટા ભક્ત કોણ? એટલે પ્રભુએ એક લીલા રચી, એક ખેલ કર્યો અને નારદજીને કહે છે કે મારા મસ્તકમાં ખૂબ જ દુખે છે, કોઈ એમના ચરણની રજ મારા મસ્તકે લગાડે ને તો મારું આ દુઃખ દૂર થાય. નારદજી, આપની ચરણ રજ મારા મસ્તકે લગાડી દો ને. તો નારદજી કહે, અરે શ્યામ સુંદર, આ શું કહો છો? શું મારે નરકમાં જવું છે? આપ તો મારા સ્વામી છો, હું આપનો દાસ, મારી ચરણ રજ આપના મસ્તકે કેમ લગાડાય? તો શ્યામ સુંદર કહે છે, કોઈ એવો ભક્ત ગોતી લાવો જે એમના ચરણની રજ મને આપે. એટલે પહેલા નારદજી અષ્ટપટરાણીઓ પાસે જાય છે, બધા ના કહે છે કે શું અમારે રૌરવ નરકમાં જવું છે કે અમે અમારા સ્વામીને અમારી ચરણ રજ આપીએ? પછી નારદજી પધારે છે ગોપીજનો પાસે. તો ગોપીજનો કહે છે કે થોડીક રજ શું તગારા ભરીને લઈ જાઓ, અમારા શ્યામ સુંદરને શા માટે પીડા થઈ રહી છે? આપ જલ્દી પધારો, ભલે અમારે ગમે તે યમયાતના ભોગવવી પડે કે ગમે તે નરકમાં જવું પડે, એ આપ વિચાર ન કરો. આપ જલ્દી પધારો. શ્યામ સુંદરને શા માટે મસ્તકમાં આટલું દુખતું હશે? આ છે ભક્તનું હૃદય. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે જ્યાં હંમેશને માટે પ્રભુના જ સુખનો વિચાર છે. ઓ શ્રીનાથજી. ભાગવતજીના દશમ સ્કંધના 39મા અધ્યાયના શ્લોક 19 અને 20 ની આસપાસ આ વર્ણન આવે છે કે નિમર્થ્ય માધવ મશ્રુ વિરાધવો જલપ્યુગ રગ્યઃ પ્રિયમ ન ત્યજ મતિર્વૃજ દેવકી નંદનમ યમુના વિલાસ વિલોહિત કુમકુમે. આ શ્લોકનો ભાવ એવો છે કે ગોપીઓએ રથ રોકી દીધો, પોતાને રસ્તામાં આડા પાથરી દીધા. તેઓ કહે છે, શ્રી કૃષ્ણ, આપ જ અમારું સર્વસ્વ છો, આપ મથુરા છોડીને ન જાઓ. શ્રી કૃષ્ણના ચરણ પકડે છે, રથના ચક્રને અટકાવે છે અને ક્યારેક તો આંખો સામે અંધારું થઈ જાય એવું દુઃખ છે. આ પ્રસંગના મુખ્ય ભાવ સમજીએ ને તો ગોપીઓ રથના વંટોળમાં તૂટી પડતી હતી.
શ્રી કૃષ્ણના ચરણ પકડીને કહેતી હતી કે પ્રભુ ન જાઓ, ન જાઓ. કોઈ વમળે જઈ ચરણોમાં પડતી હતી. ભૂમિ પર લથડીને કંપક અવસ્થામાં રડતી હતી. એ દુઃખ પોતાને માટે નહોતું, પણ પ્રભુને છોડવાનો વિરહ હતો. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે વિરહ એ પુષ્ટિ માર્ગનો અંતરંગ પંથ છે. ઓ શ્રીનાથજી. એટલે આ વિરહમય રથયાત્રાના સત્સંગમાં આપણે પુષ્ટિ માર્ગના રહસ્યને સમજી શકીએ છીએ. અને તેમાં પણ શ્રી મહાપ્રભુજીનો વિરહ, એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે પુષ્ટિ માર્ગમાં પણ આ જ રહસ્ય છુપાયેલું છે. આ જ વિરહ આપણા ધર્મ આચાર્યોએ, એટલે કે શ્રી મહાપ્રભુજી હોય કે શ્રી ગુસાઈજી હોય કે શ્રી હરિરાયજી હોય કે પછી શ્રી ગિરધરજી હોય કે શ્રી ઘનશ્યામજી હોય, બધાએ આ વિરહના સ્વરૂપને સમજાવ્યું છે પોતપોતાના ચરિત્ર દ્વારા. કઈ રીતે? તો ચાલો સમજીએ. શ્રી મહાપ્રભુજીનો વિરહ તો અડેલનો અહોભાવ. શ્રી મહાપ્રભુજી જ્યારે અડેલમાં બિરાજ્યા, તે સ્થાન પૂર્ણ રીતે શ્રીનાથજીના વિરહમાં રચાયેલું સ્થિતિ સ્થાન હતું. પ્રભુથી દૂર રહીને વિપ્રયોગનો અનુભવ કરતા હતા. અને આપણે પ્રસંગ જાણીએ છીએ ને, હરી તેરી લીલા કી સુધી આવે. આટલું સાંભળતા તો શ્રી મહાપ્રભુજીને કેવો વિરહ થયો, અને એમને ગોવર્ધનની લીલાઓનું અનુસંધાન થઈ આવ્યું, વૃંદાવનની મહારાસ લીલાનું અનુસંધાન થઈ આવ્યું, યમુના તટની લીલાઓનું અનુસંધાન થઈ આવ્યું. એટલે શ્રી મહાપ્રભુજી તો મૂળમાં વિરહનું સ્વરૂપ છે. અને શિક્ષાપત્રમાં પણ વિરહનું વર્ણન આવે છે કે જેમાં શ્રી સ્વામિનીજીની જલ્પના દર્શાવી છે. તેમાં શ્રી હરિરાયજી કહે છે, દર્શનમ દેહી ગોપીશ ગોકુલાનંદદાયક ગોવિંદ ગોપવનિતા પ્રાણાધીપ કૃપાનિધે ગોપાલ પાલિત વ્રજ નિજ વ્રજ સુખાંબુદે પરમાનંદ નંદાદી રુચિરો સંગલાલિત. એટલે અહીં પણ વિરહના સ્વરૂપને સમજાવ્યું છે. શ્રી ગુસાઈજીની વાત કરીએ તો શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીના 6 માસનો વિરહનો જે અનુભવ કર્યો, તેમાં 9 વિજ્ઞપ્તિ રચી, જેનું ભાવ દર્શન આપણે અગાઉ કર્યું છે. આ 9 વિજ્ઞપ્તિમાં આપણે વિરહના સ્વરૂપને ખૂબ સુંદર રીતે સમજી શકીએ છીએ. એ પત્રોમાં શ્રી ગુસાઈજીએ પોતાનું હૃદય ખોલીને રાખી દીધું છે. જેમ ગોપીજનોએ ચંદ્ર સામે સંવાદ કર્યો, તેમ શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને વિજ્ઞપ્તિ લખી છે. અને એ વિજ્ઞપ્તિ, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, એટલે પત્રમાં, એટલે ઓ શ્રીનાથજી બહુ વર્ણન નહીં થાય. એટલે શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિ લખતા ને, એ વિજ્ઞપ્તિ શ્રીનાથજીએ સાચવી રાખી અને રામદાસજી મુખિયાજીને આપી દેતા. અને પછી સાંત્વના આપવા માટે શ્રીનાથજી પોતે પણ પત્ર લખતા શ્રી ગુસાઈજીને. એ પણ એમની પીકથી, અને પાનનું બીડું હોય ને તેમાં લખીને મોકલતા. એટલે શ્રી ગુસાઈજી એ પાનનું બીડું જલમાં ઘોળીને આરોગી જતા. એટલે શ્રી ગુસાઈજીએ, ઓ શ્રીનાથજી, એટલે શ્રીનાથજીએ જે વચનો કહ્યા છે ને, તે આપણને પ્રાપ્ત નથી થતા, પરંતુ શ્રી ગુસાઈજીએ આપણા પર કૃપા કરી અને જે પત્રો લખ્યા છે એ શ્રીનાથજીની અસીમ કૃપાથી આપણને પ્રાપ્ત થયા છે. કારણ કે શ્રીનાથજીએ પત્રો સાચવીને રાખ્યા અને રામદાસજી મુખિયાજીને આપ્યા, કે જેને કારણે આપણે અત્યારે તેમાં તેના ભાવને સમજી શકીએ છીએ. એટલે આ 9 વિજ્ઞપ્તિ પણ વિરહનું સ્વરૂપ પ્રકટ કરે છે. એટલે એ પત્રો માત્ર વિયોગ દર્શાવતા નથી, પણ દર્શાવે છે જીવંત સંબંધ, ત્યાં સુધી કે જ્યારે દ્રષ્ટિ મળી શકતી નથી,
ત્યારે પણ સ્નેહના અક્ષરો સુધી પહોંચી શકાય છે. આ બધું આપણે પણ આપણા રોજિંદા જીવનમાં સમજવાનું છે. શ્રી હરિરાય મહાપ્રભુજીના વિરહની વાત કરીએ તો શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ એમની ઉત્તરાવસ્થામાં શ્રીનાથજીનો વિરહનો અનુભવ કર્યો છે. પછી તે કોઈ પણ તળેટી જુએ, કોઈ પણ પર્વત જુએ તો એને શ્રી ગિરિરાજજીને શોધી આવે. શ્રી ગોવર્ધન કી રહીએ તળેટી, ગોવર્ધન કી રહીએ. તેવી જ રીતે ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઘનશ્યામજીને પણ વિરહ થયો છે. શ્રી ગિરધરજી પણ શ્રીનાથજીના વિરહમાં બાવરા થઈને ફરતા હતા. જોગી લીલાનું વર્ણન આવે છે. તેમાં એક જોગીની જેમ એ વ્રજમાં ફરી રહ્યા હતા. એ પણ આપણે શ્રીનાથ ચરિત્રામૃતમાં પ્રસંગ આપણે જોઈ શકીએ છીએ. આમ પુષ્ટિ માર્ગ અને વિરહ એ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. એક દિવ્ય તત્વ છે. વિરહ એટલે પુષ્ટિ માર્ગમાં એ કોઈ દુઃખ નથી, તાપ છે. તાપ ક્લેશ આનંદ છે. વિરહ છે, વિરક્તિ નથી. પ્રભુ માટે, પ્રભુને મેળવવા માટેની તીવ્ર તત્પરતા છે. જ્યાં વિયોગમાં પણ સંયોગનો અનુભવ થવાની આશા છે, સ્મરણ છે. જ્યાં દ્રષ્ટિ નથી, દર્શન છે. શબ્દ નથી, શ્વાસ છે. જ્યાં રથયાત્રા છે, ત્યાં અંદરનું મનોયાન છે. એ જે હજુ પણ શ્યામ સુંદરને લઈ યમના કાંઠે પાછું આવે છે. અને હા, એ પણ કહી શકાય હો કે આ બધું આપણને શું સૂચવે છે? તો આપણા માટે જે પ્રભુએ વિચારી રાખ્યું છે ને, તેને વધાવી લેવાનું છે. ઘણાના નસીબમાં સંયોગ સુખનો અનુભવ હોય તો તેને એ કરવા મળે, અને ઘણાના નસીબમાં વિરહનો, વિયોગનો અનુભવ હોય તો તે પણ સ્વયં ફલરૂપ જ છે. તો તેને પણ વધાવી લેવાનું. પ્રભુ જે પરિસ્થિતિમાં રાખે તે ખુશીથી વધાવી લે, તેમાં આગળ વધવાનું હોય. ઓ શ્રીનાથજી, પ્રભુએ જેમ રાખ્યું હોય તેમ સ્વીકારી લેવું અને એમાં એના સુખનો અહોભાવ રાખવો. એટલે કે આપણે સમજી શકીએ કે ક્યારેક ઠાકોરજી આપણને સંયોગ સુખનો અનુભવ કરાવે, ક્યારેક વિયોગનો અનુભવ કરાવે, ક્યારેક ભોગમાં ઊંડો આનંદ મળે છે, ક્યારેક સ્મરણમાં વિરહનો આનંદ મળે છે. ઓ શ્રીનાથજી, દરેક પરિસ્થિતિમાં પ્રભુનું સ્થિતિકરણ તો મારું કલ્યાણ કરવા માટે જ હોય છે. એક વૈષ્ણવને મળતી પરિસ્થિતિ એવું નથી કે દેવથી આવે છે. એ તો પ્રભુની પોતાની રીતે ગોઠવેલી ક્રિયા છે. હરિ કરે સો ભલી, પ્રભુ મમ હિતકારી, એ ભરોસો જાય ના. પ્રભુ સર્વ કરવા સમર્થ છે. પ્રભુ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છે. અને હા, મારો ભક્ત કંઈક વિશિષ્ટ મેળવવા માટે તૈયાર થાય એ ભાવથી, સંયોગ આવે તો ભાવપૂર્વક સેવા કરવી, વિયોગ મળે તો ભાવપૂર્વક વિરહ માણવો. જ્યાં મળે નહીં ત્યાં પણ પ્રભુ ક્યાંક મળવા જ માંગતા હશે એમ સમજવું. કેટલાકને રોજ ઠાકોરજીના દર્શન મળે છે, કેટલાકને મૃત્યુ દશા સુધી પણ ન મળે. પણ બંનેમાં કૃપા તો છુપાયેલી જ હોય છે. એક કૃપા મિલનની હોય છે તો બીજી કૃપા તાપ ક્લેશ કરાવીને, હૃદય શુદ્ધ કરાવીને તેમાં સ્નેહ પાત્ર બની રહેવાની હોય છે. અને આ બધું આપણને શું શીખવે છે? એ જ કે પ્રભુ આપણને જે સ્થાન આપે, જે સ્થિતિ આપે, જે સેવા આપે એ અમારા માટે શ્રેષ્ઠ હોય છે. અને એમાં ખુશીથી રહીને પણ સદૈવ એ ભાવ રાખવો કે હું પ્રભુના સુખ માટે જીવું છું. મારું દુઃખ પણ મારા પ્રભુના માર્ગમાં ફૂલ સમાન છે. તો આજે રથયાત્રાના અગ્રિમ મંગલ વધાઈના સ્વરૂપે આજના સત્સંગમાં આપણે સમજ્યા કે જ્યાં ગોકુલ છોડીને શ્યામ સુંદર મથુરા પધાર્યા, એ વિરહનું સ્મરણ કર્યું અને એ સમર્પણનું શિખામણ આપણે ધારણ કર્યું કે પ્રભુ જે કંઈ આપે એમાં તૃપ્તિથી જીવવું એ જ પુષ્ટિ છે. આવું તત્વ ગીત, કથા અને જીવન બધાને શોભાવે છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે અહીં એ સમજવાનું છે કે
ઘણા વૈષ્ણવોથી સેવા નથી બની શકતી, ઘણાને ઘરમાં અનુકૂળતા નથી હોતી, ઘણા મહાપ્રભુજીને મેંડ પ્રમાણે સેવા સચવાતી નથી એટલે સેવા કરી શકતા નથી. તો એમના હૃદયમાં એવો તાપ થતો હોય છે કે શું અમારો અધિકાર નહીં હોય? તો એ આપણે સમજી શકીએ કે પ્રભુ અલગ અલગ પ્રકારે આપણો અંગીકાર કરે છે. કોઈને સંયોગ અનુભવ કરાવીને, કોઈને વિયોગનો અનુભવ કરાવીને. એટલે જેનાથી સેવા બની શકતી નથી તેને બીજો પક્ષ, કથા પક્ષ લઈ પ્રભુની દ્રઢ શરણાગતિ સ્વીકારી અને વિરહનો અનુભવ કરી, જેવી રીતે શ્રી ઠાકોરજી એ માટે શ્રી સ્વામિનીજીએ જલ્પના કરી છે, દર્શનમ દેહી ગોપીશ, એવી જ રીતે આપણે પણ વિરહનો અનુભવ કરવો. કારણ કે આપણે ભૂલવું ન જોઈએ કે નામ સેવા એ સ્વરૂપ સેવાનો પ્રવેશ દ્વાર છે. એટલે અલૌકિકમાં કોઈ પણ પ્રકારે આગળ વધવું જોઈએ. નેગેટિવિટી, હતાશા આપણામાં જરા પણ ન પ્રવેશે તેનો ખ્યાલ રાખવો જોઈએ. આજ તો પુષ્ટિ માર્ગનું રહસ્ય છે કે પ્રભુ જે પરિસ્થિતિમાં રાખે તેને વધાવી લઈ હંમેશા ખુશ રહેવું જોઈએ. સંયોગ ન મળે તો શું, મારો પ્રેમ તો વિરહથી પણ સ્ફુરે છે. ઘણા વૈષ્ણવો આવી પણ હાલતમાં હોય છે કે શરીરથી સેવામાં અસમર્થ, ઘરમાં સંપૂર્ણ અનુરૂપતા નથી, સંયમ કે આજ્ઞા સાચવી શકાતી નથી, અવિરત સેવા પદ્ધતિમાંથી દૂર હોય છે. એવા સમયે અંદરથી એક દુઃખ, એક અજાણ દુઃખ ઉઠે છે કે શું હું શ્રી ઠાકોરજીના માટે લાયક નથી? પણ એ ભૂલ છે. નહીં, આપનો પ્રભુ સાથેનો સંબંધ ક્યારેય તૂટતું નથી. શ્રી મહાપ્રભુજીએ આપણને પ્રભુના હાથમાં સોંપી દીધા છે એટલે પ્રભુ આપણો હાથ ક્યારેય પણ છોડતા નથી. અધિકારનો આધાર શરીર કે સ્થિતિ નથી, પ્રેમ અને શરણાગતિ છે. ક્યારેક શરીર સાથ આપે તો સંયોગનો અનુભવ થાય, ક્યારેક અંતરમાં વિરહ આપીને હું આપનો છું એવું ધ્વનિત કરે છે. જેમ શ્રી સ્વામિનીજીએ કહ્યું, દર્શનમ દેહી ગોપીશ, હે ગોકુલના આનંદદાતા મને દર્શન આપો. જે વૈષ્ણવો પાસે સેવા ન હોય એમને કથા દ્વારા, શ્રવણ, કીર્તન, મનન દ્વારા, નામ સેવા દ્વારા પ્રભુના સ્વરૂપનો અનુભવ કરવો જોઈએ. વિયોગમાં પણ સંયોગનો અનુભવ થઈ શકે છે. જેમ સ્મરણમાં દર્શન મળે છે તેવી જ રીતે એટલે જ આપણે ગાઈએ છીએ ને, સંયોગ વિયોગ રસ ભાવને વિચારજો, ભક્તિ રસ પાન કરી સૌને પીવડાવજો, તન સેવા ધન સેવા સાધન પ્રમાણજો, ફલ રૂપ સેવા એ તો માનસે રે જાણજો. એટલે અહીં આપણે એક અંતિમ મંત્ર સમજવાનો છે કે પ્રભુ જે સ્થિતિમાં રાખે તેને એ જ કૃપા છે એમ માની લેવું. એ જ શરણે લાગેલું હૃદય છે. જેને શરણાગતિ મળી હોય એને ક્યારેય વિરહ પણ દુઃખરૂપ લાગતો નથી, તેમાં પણ આનંદની અનુભૂતિ થાય છે. એ તો પ્રેમનો પ્રસાદ છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. અને હા, જરા પણ મૂંઝાતા નહીં હો, કેમ કે આજના સત્સંગમાં ભલે આપણે સમજ્યા કે જેમાં ગોપીજનોનો વિરહ છે, સંયોગ અને વિયોગ નું સ્વરૂપ છે, પુષ્ટિ માર્ગના વિરહ ફલરૂપ છે, શ્રી સ્વામિનીજીની જલ્પના, સેવાથી વિમુખ વૈષ્ણવો માટે પ્રભુ દ્રઢ શરણાગતિ પણ સમજાવે છે, તત્સુખની ભાવના, શરણાગતિ અને વિરહની પડો, આ બધું આપણે સમજ્યા. પરંતુ મૂંઝાતા નહીં, કારણ કે સંયોગ વિયોગ સંયોગ એ તો નિયમ છે. એટલે આજે ભલે આપણે વિરહમય રથયાત્રા સમજ્યા છીએ, પરંતુ આવતા સત્સંગમાં સંયોગમય યાત્રા પણ સમજીશું. કારણ કે શૃંગાર ત્યારે જ પૂર્ણ થાય છે, સંયોગ અને વિયોગ બંનેનો અનુભવ થાય ને ત્યારે. એટલે આપણે આ વિરહમય રથયાત્રામાં મુખ્ય સમજ્યા કે શ્યામ સુંદર ધર્મ સ્વરૂપે મથુરા પધાર્યા, પણ ધર્મી સ્વરૂપે ગોકુલમાં બિરાજ્યા, ગોપીજનોના હૃદયમાં બિરાજ્યા. અને ગોપીજનોનો વિરહ, પુષ્ટિ માર્ગના આંતરિક રહસ્યો, સેવા ન થતી હોય તો શું કરવું, આ બધું આજના સત્સંગમાં
આપણે સમજ્યા છીએ. અને આપણા અહોભાગ્ય છે કે શ્રી ઠાકોરજીની આપણા પર અસીમ કૃપા છે કે આપણે સત્સંગનો આનંદ લઈ શકીએ છીએ. માટે જોડાયેલા રહેજો, જરા પણ ચૂકશો નહીં. કારણ કે આજના સત્સંગમાં ભલે વિરહમય રથયાત્રા આપણે સમજ્યા છીએ, પરંતુ આવતા સત્સંગમાં સંયોગમય રથયાત્રાનો આનંદ લેવાનો છે. કારણ કે આપણા શ્રી હરિરાય મહાપ્રભુજીએ આ રથયાત્રાની કિશોર ભાવના ખૂબ સુંદર સમજાવી છે. તેમાં ભક્તોના મનોરથ પૂર્ણ કરવા પ્રભુ ગોપીજનોને ત્યાં પધારે છે અને યુગલ સ્વરૂપે પધારે છે. તો આપણે તેનો આનંદ આવતા સત્સંગમાં માણીશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.